નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં શિવોરી બ્રિજ પર સ્વિફ્ટ કાર રેલિંગ પર ચડી મોટી જાનહાનિ ટળી। સાબરકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવોરી ખાતે આવેલા બ્રિજ પર આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જે એક સ્વિફ્ટ કાર રેલિંગ પર ચડી ગઈ હતી। માહિતી અનુસાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રેલિંગને ટક્કર મારી, જેના કારણે ગાડીમાં ગંભીર નુકસાન થયું, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી। ઘટનામાં કારમાં બેઠેલા લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। શિવોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને કારને રસ્તા પરથી ખસેડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્વિફ્ટ કારનો ચાલક પિયુષ ટીનાજી ઠાકોર હોવાનું કહેવાય છે અને લોકમુખે ચર્ચા છે કે આ ગાડી ઉમરી મકવાણા વાસના જીબી કોન્ટ્રાક્ટરની છે। અકસ્માતના કારણે બ્રિજ પર ટ્રાફિક થોડા સમય માટે અટકાયું હતું, પરંતુ પોલીસની કામગીરી બાદ વાહનો ફરીથી પસાર થયા। શિવોરી પોલીસ આગળની તપાસમાં અકસ્માતના સાચા કારણો અને ફરાર થયેલા લોકોની ઓળખ સામે લાવવાની કામગીરી શરૂ કરશે।